અમદાવાદ જેવા શહેરમાં લોકો આવવા માટે થનગનતા હોય છે, કેમ કે અહીં દિવસ તો દિવસ નાઇટ લાઈફ પણ મજાની હોય છે. પરંતુ એ લોકોને ખબર નહીં હોય કે અહીં રાત પડે એવું અંધારું થઈ જાય છે કે તમને રસ્તો શોધવાની પણ મુશ્કેલી પડે. હકીકતમાં પાલિકાની અવ્યવસ્થાને કારણે અમદાવાદ જેવા મેટ્રો શહેરની હજારો સ્ટ્રીટ લાઇટો બંધ છે અને લોકો અંધારા ઉલેચીને રસ્તા પર ચાલી રહ્યા છે. જૂની ગુજરાતી ફિલ્મનું એક જાણીતું ગીત છે, અમદાવાદ બતાવું ચાલો. તો ચાલો તમને પણ અમદાવાદ બતાવીએ, પણ દિવસે નહીં, રાતે. કેમ કે દિવસમાં તો બધું ચમકતું હોય, વિકાસના દાવાઓ હોય એટલે બધું રંગબેરંગી લાગે. પણ રાત્રે જરા બહાર નીકળો તો સાચો ખ્યાલ આવશે, તમને બધે અંધારપટ લાગશે. કારણ એએમસીના વહીવટમાં પણ અંધારપટ છે. ના ના, એવું આપણાથી સીધે સીધું કેમ કહી દેવાય? પહેલા કોર્પોરેશનનો દાવો તો સાંભળી લો. જ્યાં પણ કોઈ તકલીફ ઊભી થાય ત્યાં ઇલેક્ટ્રિક ખાતાના માણસો દ્વારા અથવા તો એ કમ્પ્લેન સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 155-303 પર અમને જે પણ કમ્પ્લેન મળે એનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. ઘણીવાર મારા દ્વારા જ આની જે ફરિયાદ કરવામાં આવી હતી, તરત જ 2-3 દિવસથી જે રહેતી લાઇટ બંધ હતી એ તાત્કાલિક એ શરૂ કરી દેવામાં આવી હતી. વાહ ભાઈ વાહ, ક્યા બાત હૈ! તો પછી આ શું છે? હકીકત એ છે કે સ્માર્ટ સિટીના સ્માર્ટ લાઇટના અઢળક પોલ બંધ હાલતમાં છે. કારણ કે લાઇટ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છતાં નવો કોન્ટ્રાક્ટ ન અપાયો. જૂના કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેવાતા અનેક વિસ્તારમાં અંધારપટ છવાયો છે. તો આ છે અસલિયત અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીની. આ કંઈ એકલ દોકલ વિસ્તાર કે લાઇટના પોલની વાત નથી. જરા લિસ્ટ જુઓ તો લાંબુ થાય એમ છે. સ્ટ્રીટ લાઇટ બંધ ક્યાં છે? ત્યાં અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં 653 ફરિયાદ થઈ છે, પશ્ચિમ ઝોનમાં 628, પૂર્વ ઝોનમાં 547 ફરિયાદ, ઉત્તર ઝોનમાં લાઇટ બંધ હોવાના 451 ફરિયાદ, મધ્ય ઝોનમાં લાઇટ બંધ હોવાની 435 ફરિયાદ, તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 246 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 174. એટલે કે અમદાવાદના 7 ઝોનમાંથી મળીને 3134 લાઇટની બંધ હોવાની ફરિયાદ મળી છે. पालिका ने प्रेम करनारा तरत दलील करशे कि बड़े बड़े शहरों में ऐसी छोटी छोटी बातें होती रहती है, पण साहेब आ तो कॉर्पोरेशन ना चौपड़े नोंधायेला अधिकृत आंकड़ाओ मात्र छे. आ सिवाय पण शहरमां हजारोनी संख्यामां लाइटना थांभला बंध हालतमां छे. एटले आ आंकड़ाओ जोईने तमारी आंखो दिवाળી समये शहरनी चक्काचौंध जोईने अंजाई गई होय तो जरा आ तरफ नजर करो. आ अंधारू जोता एवुं नथी लागतुं के सत्ताधीशोने खाली मोटी मोटी वातोमां ज रस छे, खरेखर प्रजाने सगवड आपवामां नहीं. जो के स्टेन्डिंग कमिटीना चेरमेन जेम दावो करता रहे. ज्यां ज्यां नगरमां स्ट्रीट लाइट नाखवानी बाकी हशे ए विस्तारो एनी अंदर कवर करवामां आवशे. बहु ज सरस. पण आ बधुं फरियादो अहेवालो पछी ज केम शरू करवानुं सूझे छे ए मोटो सवाल छे. आम तो આપણે 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક યોજવાની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે અને બીજી તરફ શહેરની જનતાને સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવામાં પણ ધાંધિયા છે. ત્યારે પાલિકા હવે શું ઉકાળશે એ જોવાનું રહેશે. જો કે અહેવાલના અંતે નાગરિકોને એક જ સલાહ આપવાનું જરૂર મન થાય કે હે પાલિકા, ઊંડા અંધારેથી અમને પરમ તેજે તું લઈ જા. જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.